music. जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે તમને જોરદારનું બેબી ગર્લ્સ માટેનું હેપી બર્થડેનું સ્ટેટસ છે તે બનાવતા શીખવવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવવું તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી YouTube ચેનલ એટલે કે એકેડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને એક લાઈક કરી દેજો, મને એટલો શેર કરતા રહેજો। અને આપણે વિડીયોનું જેટલું પણ મટીરિયલ છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈશું। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ આપણે પ્રોજેક્ટનો ઓપ્શન પર આવી જવાનું છે, તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરવાના રહેશે મિત્રો। તો આ રીતના બે પ્રોજેક્ટ તમને જોવા મળી જશે। તો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। આ પ્રોજેક્ટ ડાઉનલોડ કરશો મિત્રો એટલે તમારા ફોનની અંદર કંઈક આ રીતે ઓપન થઈ જશે। તો જેવું તમારે ઓપન થાય એટલે તમારે આ રીતનો જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે ફોટા ચેન્જ કરી લેવાના રહેશે। અને એક ફ્રન્ટ છે, આપણે આ જે ફ્રન્ટ આપેલો તે ડાઉનલોડ કરી લેવાનું છે, ફ્રન્ટ પણ આપણે આપેલો છે, તમે ડાઉનલોડ કરશો એટલે ફ્રન્ટ એડ કરી દેવાનું છે અલાઇટ મોશનની અંદર। ત્યારબાદ તમારે આજનો સ્ટાઇલિશ લખેલું જોવા મળી જશે। તો અહીંયાથી પહેલાં તમારે ફોટા ચેન્જ કરવા માટે આ બે ફોટા છે પહેલાં ત્યાં ચેન્જ કરી લેવાના છે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે આવી જવાનું છે અને આ બે બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે, તો બંનેમાંથી કોઈ પણ બેકગ્રાઉન્ડ છે એક એના પર ટચ કરી લેવાનું છે। અહીંયાથી કલર ફિલ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે આજનો ઓપ્શન જોવા મળશે। નીચે બીજા નંબરનું સ્ટારનું ઓપ્શન જોવા મળશે, વચ્ચે આજનો નંબર ટાઈપનું, તો આ સ્ટારના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો। એના પર ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે એ ફોટો એડ કરી લઈએ છીએ। તો ફોટો કોઈ પણ તમારે જે એનું બર્થડે હોય તેનો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણી જોડે કોઈ એક ફોટો છે તેમને એડ કરીને અહીંયાથી બતાવી દઈએ છીએ મિત્રો આપણે। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે, આ ફોટાને અહીંયાથી આ રીતનું ટચ કરશે એટલે ફોટો અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરીને એડ કરવાનું છે। જેવું એડ કરશો એટલે ફોટો તમને ઉપર આ રીતે ઓટોમેટિક જોવા મળી જશે। તેવી જ રીતે નીચે પણ ફોટો આપેલો છે તે ફોટા પર ક્લિક કરી દેવાનો છે, તેના પર જઈને અહીંયાથી કલર એન્ડ ફિલનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી બીજો કોઈ ફોટો તમારે એડ કરવાનો રહેશે। તો આપણે બીજો ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ। આ રીતે બીજો ફોટો છે તેને એડ કરી દેશે, આજનો ફોટો આવી ગયો છે। ત્યારબાદ તમારે બીજા બે ફોટા એડ કરવાના રહેશે, એક બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો પણ એડ કરવાનો રહેશે। તો અહીંયાથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો કઈ જગ્યાએ એડ કરવાનો છે તે પણ આપણે બતાવી દઈએ। નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ટચ કરીને અહીંયાથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો ફોટો એડ કરી લઈએ છીએ। તો કઈ રીતે આપણે ફોટાને સેટ કરવાનો છે તે બધું આપણે તમને વિડીયોની અંદર બતાવીશું, તો તમે વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો। આ રીતનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે તેને આપણે આ રીતનો લાવી દીધો છે। નીચે તમને મૂવ ઓન ટ્રાન્સફરનું ઓપ્શન દેખાશે, આ મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી બીજા નંબરનું રોટેશનનું ઓપ્શન છે તે રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને આથી 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પહેલા નંબરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે કંઈક આ રીતનું આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને નીચે લાવવાનું રહેશે મિત્રો આપણે। તો અહીંયાથી આ સાઈડમાં 3 લાઈન આપી છે, આ 3 લાઈન ઉપર આ રીતે સિલેક્ટ કરી દેવા છે અને આ રીતે ફોટાને તમારે આ રીતે નીચે ખેંચવાનો રહેશે। તો અહીંયાથી આપણે જે આ લખેલું છે અહીંયાથી બેકગ્રાઉન્ડ, આ બેકગ્રાઉન્ડ ઉપર લાવીને આ રીતે સેટ કરી લેવા છે અને તેના પર આપણે આજે આટલે સુધી લાવી દઈશું એટલે તમારો ફોટો છે તે આ રીતનો જોવા મળી જશે મિત્રો। તો અહીંયાથી ફુગ્ગાનું જે PNG છે તેના ઉપર લાવીને સેટ કરશો એટલે ફુગ્ગા તમારા નીચે આ રીતના આવી જશે અને આ રીતનો ફોટો તમારો અહીંયાથી સેટ થઈ જશે। આટલું કર્યા બાદ બીજા બે ફોટા એડ કરવાના રહેશે મિત્રો આપણે। મિત્રો અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરીને બીજા ફોટો તમારે એડ કરવાના રહેશે। જે તમારી જોડે કોઈ પણ બીજા ફોટા હોય તે ફોટા એડ કરવાના રહેશે। તો આપણે અહીંયાથી કોઈ પણ બીજા બે ફોટા એડ કરીને અહીંયાથી તમને બતાવી દઈએ છીએ। તો અહીંયાથી થોડાક રીતના ફોટા હોય મિત્રો તમારી જોડે જે કંઈ ફોટા તેવા એડ કરી શકો છો। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે ત્યાં ફોટાને અહીંયાથી આપણે એડ કરી લઈએ છીએ। ધારો કે આ ફોટો લીધો છે, આ ફોટાને અહીંયાથી લઈ દો। ત્યારબાદ અહીંયાથી તમારે મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી આ રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી આ રીતના ફોટા 90 ડિગ્રી રોટેટ કરી લેવા છે એટલે ફોટો તમારો આ રીતનો થઈ જશે। અહીંયાથી જે પહેલું આઇકન છે ઉપર ચોરસ, આના પર ક્લિક કરીને ફોટાને બરાબર તમારે આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરીને અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે લાસ્ટમાં આવી જશે, કલરનું ઓપ્શન દેખાશે, કલરના ઓપ્શન પર ક્લિક કરીને
અહીંયાથી લુમિનસનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે લુમિનસ આપી દેવાનું છે, એટલે ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ તમારે જોવા મળી જશે. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર જતું રહેશે. ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી એડ ઇફેક્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ રીતનો જે ફેધર નામની ઇફેક્ટ છે આ ફેધર તમારે એ સર્ચ કરી લેવાનું છે. જોઈ શકો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને આ રીતનો ફેધર લખી દેવાનું છે સર્ચના આઇકનમાં જઈને, તો તમારે આ રીતની ઇફેક્ટ આવી જશે. ઇફેક્ટ આપીને તમારે અહીંયાથી આ રીતની આપી દેવાની છે, તો તમારે અહીંયાથી આ રીતે વધારી દેવાની છે. તમારા ફોટા પ્રમાણે તમે જેટલી પણ રાખવા માગતા હોય એટલી રાખી શકો છો. આપણે કંઈક આટલી રાખીએ છીએ. આટલું કર્યા બાદ તમે જે ફોટો એડ કર્યો છે આ ઉપર તમારે પહેલે તેના ફોટાને અહીંયાથી નીચે લાવી દેવાનો છે, તો આ રીતના નીચે લાવવાનું રહેશે તમારે. તો આ રીતે નીચે લાવશો એટલે તમારો ફોટો જેટલા પણ ફોટા છે તે ફોટો બધાને નીચે આવી જશે. આ ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે તમે ફોટો એડ કરશો એટલે તમારો ફોટો અહીંયા નીચે આવી જશે, જોઈ શકો છો. આટલું કર્યા બાદ બીજો એક લાસ્ટમાં અહીંયા ફોટો છે તે એડ કરવાનો રહેશે, તો પ્લસના આઇકન પર ક્લિક કરીને બીજો એક ફોટો તમારી જોડે હોય આ રીતના કોઈ પણ ફોટા, તો એને પણ આ રીતના એડ કરી લેવા છે. અને આને રોટેશન પર ક્લિક કરીને આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી લેવા છે. અહીંયાથી સાઈડમાં આ રીતે લાવી દેવાનું છે અને સાઈડમાં લાવીને મિત્રો તમારે જે જગ્યાએ તમારે રાખવું હોય તે જગ્યાએ રાખી લેવાનો છે. આટલું કર્યા બાદ આગળ જે આપણે કર્યું હતું જે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર જઈને અહીંયાથી નીચે કલરના ઓપ્શન પર ક્લિક કરીને લુમિનસ છે તેના પર ક્લિક કરીને આ રીતે આપી દેવાની છે. અહીંયાથી ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી ફેધર નામની ઇફેક્ટ છે તે આપી દેવાની છે, જેથી આપણો ફોટો છે અહીંયાથી આ રીતનો કટ થઈ શકો. મિત્રો આ રીતનો તમે કટ કરીને જેટલો પણ કટ કરવા માગતા હોય એટલો ફોટો આ રીતનો કટ કરી શકો છો. આ ફોટાને પણ તમારે નીચે લઈ જવાનું છે. નીચે લઈ જઈને અહીંયાથી આ રીતનો ફોટો આગળ આપણે એડ કરીએ તે ફોટા પર લાવીને સેટ કરવાનો રહેશે મિત્રો આપણે. તો આ ફોટા ઉપર લાવીને સેટ કરી દીધું છે. આટલું કરશે તો તમારો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે આ રીતનો થઈ જશે. આટલું કર્યા બાદ અહીંયાથી તમારે ફ્રન્ટ એડ કરવાનો છે. ફ્રન્ટ એડ કરવા માટે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવા છે. એડ અહીંયા ડબલ એનું ઓપ્શન આપ્યું છે ટેક્સવાળું, તેના પર ક્લિક કરીને અહીંયાથી ઉપર આ જે ઓપ્શન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી વ્યૂ ઓલ ફોન્ટ છે તેના પર ક્લિક કરીને અહીંયા ઉપર 3 લાઈન આપી છે કોણામાં, તેના પર ક્લિક કરીને ઇમ્પોર્ટ ફોન્ટના ઓપ્શન પર ક્લિક કરીને આપણે જે ફ્રન્ટ આપ્યું છે તે ફ્રન્ટ ડાઉનલોડ કરેલો છે એટલે તમારા ગેલેરીની અંદર આ રીતનું જોવા મળી છે. તો તમારા ગેલેરીની અંદર આવી જાય એટલે તમારે અહીંયાથી ફ્રન્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અહીંયાથી તમે શોર્ટ બાયની અંદર જઈને અહીંયાથી લખી દેશો મોડિફાઈડ ન્યૂ ફર્સ્ટ, એટલે તમારે જે જે ફ્રન્ટ ડાઉનલોડ કરેલો હશે મિત્રો તે ઉપર આવી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ એના પર ક્લિક કરીને અહીંયાથી એડ કરી લેવાનું રહેશે. એટલું કર્યા બાદ મિત્રો તમારો ફ્રન્ટ આવી જાય એટલે તમારે એ ફ્રન્ટને આ રીતનો આ ફ્રન્ટ છે આપણે તે ફ્રન્ટની અંદર એડ કરી લેવા છે. આના પર ક્લિક કરશો એટલે તમારે આવી જશે. આટલું કર્યા બાદ આપણે જે નામ લખેલું છે ઉપર તે નામ તમારે એના પર ક્લિક કરી સુધારી લેવાનું છે. તમે લખેલું જોવા મળશે હેપી અને બર્થડે, તો બંને પર તમે ક્લિક કરશો એટલે નીચે બર્થડેનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે હેપી બર્થડે આ રીતનું જોવા મળે છે. અને નીચે જે નીચે બીજા નંબરનું ઓપ્શન આપ્યું છે તેના પર સાઈડ પહેલા નંબરનું હેપી લખેલું કોપી લખેલું તેના પર ક્લિક કરીને અહીંયાથી ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને જે કંઈ નામ હોય મિત્રો તમે સુધારી શકો છો. આપણે અહીંયાથી સાક્ષી લખેલું છે તો તમારું જે કંઈ બેબીનું નામ હોય તે લખી દેશો એટલે તમારું આ રીતનું સ્ટાઇલિશની અંદર નામ લખીને જોવા મળી જશે. આટલું કરશો એટલે તમારો ફોટો એડિટિંગનું પ્રોજેક્ટ છે આ રીતનું બની જશે. ત્યારબાદ અહીંયાથી જે સોરી મિત્રો અહીંયાથી આપણે થોડો પ્રોબ્લેમ આવે છે કરી દેવાનું છે. ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ તમારે કમ્પ્લીટ થાય એટલે ફોટો બનાવવા અહીંયાથી ક્રિએટ કરવાનો રહેશે. ઉપર શેરનું આઇકન આપ્યું છે, શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. અહીંયાથી તમારે કરંટ ફ્રેમ PNGનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું તમારે એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે. નીચે સેવનું આઇકન જોવા મળશે, સેવના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ આપણે બીજો એક પ્રોજેક્ટ આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, તે પ્રોજેક્ટ ડાઉનલોડ કરવાનો છે. તો આ રીતે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે બેબી ગર્લ બર્થડે પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હાલ આપણે જે ફોટો બનાવ્યો તેને એડ કરવાનો રહેશે. નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને આપણે જે ફોટો બનાવ્યો તો મિત્રો તે ફોટો તમારે અહીંયાથી અલાઇટ મોશનના ફોલ્ડરની અંદર આવી જશે. તો આ રીતનો ફોટો બનાવેલો છે તે આવી જશે. આ ફોટોને તમે એડ કરશો એટલે આ રીતનો આવી જશે. લાસ્ટમાં જો છે જે આપણે સોંગ છે તેના એનામાં જઈને અહીંયાથી હાલ ફોટો એડ કર્યો છે ઉપર પહેલા જ નંબરનું તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું જોવા મળી જશે. નીચે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર તમે ક્લિક કરશો એટલે ફોટો તમારો સોંગ પ્રમાણે આવી જશે. અને સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને આ ફોટાને નીચે આ રીતે ખેંચી લેવાનો છે.
જે આપણું અહીંયાથી સોંગ છે સોંગના ઉપર લાવી દેશું એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. અહીંથી બીટ માર્કને બધું સેટ કરીને આપેલું છે મિત્રો. તમારે માત્ર ને મતલબ હવે આટલો ફોટો એડ કરીને તમારે અહીંયાથી શેરના આઇકન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું રહેશે. અહીંયાથી વિડીયો પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે અને 1 જ 2 મિનિટમાં અંદર તમારો વિડીયો છે સેવ થઈને તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે. આ રીતની પ્રોસેસ લેશે મિત્રો. આ પ્રોસેસ લે ત્યાં સુધી તમારે રાહ જોઈ લેવાની છે અને 100% થાય એટલે તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે, સેવ કરી લેવાનો છે મિત્રો. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી મિત્રો.